ફ્રેન્ડ્સ, આજે આપણે ક્રમાંક સહસંબંધાંકની રીતથી 5 માર્કનો દાખલો કેવી રીતે થશે તે જોઈશું. અગાઉના વિડીયોમાં આપણે જોયું હતું કે તેમાં ક્રમ આપેલા હતા. અહીં આપણે ક્રમ આપેલા નથી, ગુણ આપેલા છે. તો તેની ઉપરથી સૌપ્રથમ તો આપણે ક્રમ આપવા પડશે. તો કેવી રીતે આપણે ક્રમ આપશું? તો સૌથી મોટી માહિતી 60ને આપણે પહેલો ક્રમ આપીશું. ત્યારબાદ આવે છે 50, તો તેને આપણે બીજો ક્રમ આપીશું. ત્યારબાદ આવે છે 40, તેને આપણે ત્રીજો ક્રમ આપીશું. ત્યારબાદ આવે છે 30, પણ અહીં 30 છે એ 3 વાર રિપીટ થાય છે. તો આપણે જે રેન્ક જે ક્રમ ઉપર પહોંચ્યા હોય, એટલે કે 1, 2 અને 3, તો 4, 5 અને 6 3 વાર છે 30 રિપીટ થાય છે. માટે એનો આપણે સરેરાશ ગોતીશું. 4 + 5 + 6 ભાગ્યા 3, એટલે આપણો આન્સર આવે છે 5. તો જ્યાં પણ 30 હોય ત્યાં આપણે 5 ક્રમ આપી દઈશું. ત્યારબાદ આપણે 7 નંબર પહોંચ્યા. તો 7 નંબર છે એના પછીની માહિતી, એટલે કે 20 ને 7 આપીશું અને 10 ને 8 આપીશું. સેમ એવી જ રીતે આપણે વાય માટે કરવાનું છે. તો વાયમાં સૌથી મોટી માહિતી આપેલી છે 80, તો તેને આપણે 1 ક્રમ આપીશું. ત્યારબાદ છે 60, તો તેને આપણે 2. ત્યારબાદ છે 40, તો તેને આપણે 3 ક્રમ આપીશું. ત્યારબાદ આવે છે 28, તો 28ને આપણે આપીશું 4 ક્રમ. ત્યારબાદ આવે છે 20, તો 20 છે એ 2 વાર રિપીટ થાય છે. તો 20 2 વાર રિપીટ થાય છે. આપણે ક્રમ પૂછ્યા હતા 5, તો 5 + 6 ભાગ્યા 2, એટલે કે આન્સર આવશે 5.5. તો જ્યાં પણ 20 આપેલો હોય ત્યાં 5.5. ત્યારબાદનો ક્રમ આવે છે 7, એટલે કે 15ને આપણે 7 આપીશું. હવે એના ઉપરથી આપણે ડી શોધીશું. તો ડીનું સૂત્ર છે rx - r². rx - r², એટલે 1 - 1 0, 5 - 5.5 એટલે -5.0. તેવી રીતે આખું કોલમ આપણે મળી જશે. ત્યારબાદ આવે છે ડી વર્ગ એટલે આપણે અહીંયા માહિતી જે મળી છે એનો વર્ગ કરવાનો અને અંતમાં તેનો ટોટલ. હવે આપણે તેના માટે CF ગોતવું પડશે. તો CF કેવી રીતે શોધીશું? તો અહીં આપણે 2 અવલોકન રિપીટ થયા હતા, 30 અને 20. તો કેટલી વખત રિપીટ થયા હતા? તો 30 છે એ 3 વાર રિપીટ થયું હતું અને 20 છે એ 2 વાર રિપીટ થયું હતું. તો એનું CF શોધવાનું સૂત્ર છે m3 - m/12. m થશે અહીં જે અવલોકન રિપીટ થતા હોય, એટલે કે 3 - 3/12, એટલે અહીંયા આપણે મળ્યું 2 અને 20 માટે મળ્યું 0.5. તેનો ટોટલ એટલે કે 2.5 એ આપણું CF થશે. બધી વેલ્યુને આપણે સૂત્રમાં મૂકીશું. તો એનું સૂત્ર આવી રીતે થશે: r = x - 6 × σd² + CF છેદમાં n² - 1. એનું સૂત્ર થશે r = 1 - 6 × σd² + CF છેદમાં n × n² - 1. હવે એ બધી સૂત્રમાં આપણે બધી વેલ્યુ મૂકીશું અને આપણે જવાબ મળે છે 0. તો અહીં આપણે એમ કહી શકાય કે સહસંબંધનો અભાવ છે. થેન્ક યુ. If you want to see short videos of accounts, like statistics, go to the description and follow the link.